સોંપી દેવા, તઈ પછી જેમ વાળે એમ વળવું. ઈ કે દી તો દી, ઈ કે રાત કે રાત, ઈ કે ઉઠ તો કે ઉઠો, ઈ કે ખા તો કે ખાઈ લે, ઈ કે જેમ કે એમ જે કરવું એમાં તપ આવી જાય, એમાં વ્રત આવી જાય, એમાં તીર્થ આવી જાય, એમાં જે કાંઈ ભક્તિ કહેવાય છે નામે એ બધી ભક્તિ સમર્થન થઈ જાય છે. એને ભક્તિ પછી કરવી કાંઈ બાકી રહેતી નથી. જેમ લક્ષ્મીજી સમુદ્રમાંથી નીચરા ને પછી હાથમાં વરમાળા લીધી ને વિચાર કર્યો કે આટલા બધા છે, તેમાંથી વરવા જો કોણ છે? ત્યાં તો જેમાં જુએ તેમાં રૂપ, તેમાં ગુણ ન મળે, ને જેમાં ગુણ તેમાં રૂપ ન મળે. પણ સર્વે ગુણે સંપન્ન, સર્વે દોષે રહિત, સર્વ સુખના નિધાન એવા સુખનિધિ કૃષ્ણ પરમાત્માને દીઠા ને પછી તેને પ્રેમે કરીને વરમાળા પહેરાવી ને તેને વેર્યા. એવી રીતે જે આ પૃથ્વી ઉપર કલ્યાણકારી ગુણ રહ્યા છે એ તો બહુ જ જબરી વાત છે. કારણ કે એવા કલ્યાણકારી ગુણ આ પૃથ્વી ઉપર ઠેકાણે ઠેકાણે બધે ઠેકાણે ભરેલા છે. જેમ કોઠીમાં દાણા ભર્યા હોય એમ કલ્યાણકારી ગુણ પણ આ પૃથ્વી ઉપર એવા છે. પણ એ મુમુક્ષુતા ઉદય વિના કલ્યાણકારી ગુણ ઓળખાતો નથી. પણ કલ્યાણકારી ગુણ કેમાં છે, એવી કઈ વસ્તુ છે એને ઓળખવા જોઈએ. માટે આવી રીતે જયારે મુમુક્ષુતા જીવમાં ઉદય થાય ત્યારે એ જીવ બહુ જ બળવાન થઈ જાય છે. આવો બળવાન સત્પુરુષના સમાગમ વિના કે ભગવાનના ભક્તોના સમાગમ વિના કે એની સેવા પ્રસન્નતા કે એની ગમે તે રીતે આશીર્વાદ મેળવ્યા વિના મુમુક્ષુતા કોઈ દી ઉદય થતી નથી. માટે આ જગતમાં આશીર્વાદ મેળવવાની જે ખાસ કહેવાય છે તે તો મુમુક્ષુતા ખરેખરી ઉદય થાય તિહારું થઈને આશીર્વાદ મેળવવો છે. ને એવો આશીર્વાદ જયારે મેળવે ત્યારે એનો જીવ સમર્થ થાય છે. ત્યારે એ સમર્થ એટલે વિષયના ફાસલામાં આવે નહીં, વિષયમાં બંધાય નહીં, વિષયને રાખના પડીકા સરખા માને ને વિષય તો જેથી ભગવાનનો ભક્ત નહોતો થયો તેથી પણ આ જીવને વિષય રૂપી ફાસલો રોકી શક્યો નથી. એવો અજર અમર સુખરૂ સતારું જીવ છે. પણ છતાં આ વિષય નું એને બંધાણ થઈ ગયું છે ને વિષય નું એને જીવન થઈ ગયું છે. એટલે જીવ વિષયમાં રોકાઈ રહ્યો છે. નહીં તો જીવ બહુ સમર્થ છે તે કોઈ રીતે રોકાય એવો નથી. માટે મહત્પુરુષનો આશીર્વાદ તે રૂપી જે અમૃત પીધું હોય એ તો અમર થયો હોય, તે વિષય રૂપી જે દુઃખ છે એમાં કોઈ દી પડે જ નહીં. માટે વિષયમાં તો કેવળ દુઃખ જ દેખતા હોય, વિષયમાં તો આમ જ થવાનું છે એમ જે દેખતા હોય એ મુમુક્ષુના લક્ષણ છે. એવા મુમુક્ષુ જ્યારે આ જીવને મળે તઈ એના સંબંધ વડે કરીને ભગવાનના જે ભક્તો છે કેતા ભગવાન જે છે એ એને ઓળખાય છે.